તમને આ આટલા સોગંદનામા આપ્યા નહીં સોગંદનામા આપ્યા તો છતાં પણ તમને લોકો આને ખોટી રીતે થઈ રહ્યું છે. પણ એ સોગંદનામા આવ્યો હું શું ચોટીલામાં ઝેરોક્ષ આપ્યા તો તમને શું વાંધો છે? તમે શું કામ ખોટા બચાવી રહ્યા છો? આ તો પછી આપી દો જ્યારે સમજી લેજો. અમે જીત લઈને બેઠા હોય કે તમે ખર્ચો કરો, તમારા માણસો મોકલો, અમારા માણસો છે એ પ્રમાણે ઝેરોક્ષ કરે. તમે સમજતા આ રીતે ન ચાલે ને. આખા ગુજરાતમાં તો એક થતું હોય અને આઈને આપવાનો છો, લેખિતમાં આપો, અપીલમાં જાઓ. આ પ્રક્રિયા નથી. આ તમે કેવું છે અધિકારી રાજ કહેવાય. તમે 182 ધારાસભ્ય ને ઉપરવટ થઈને તમે તો સુપર મુખ્યમંત્રી ગણાવો. તમે મુખ્યમંત્રીને સુપર મુખ્યમંત્રી ગણાવો. મારે એવું સમજવાનું થાય. ના તો તમે સુપર મુખ્યમંત્રી જ ગણો. તમે મને પત્ર આપી દો કે ભાઈ મારે તમને આ સ્પષ્ટ રીતે પત્ર જો ઉભો થઈને ભાઈ જાઓ. મારે કઈ આમાં દલીલ કે કોઈ વ્યવહારિક કાયદાથી હું મોટો નથી. જો તમે હોય તો તમે નહીં આપો, તમે કાયદાથી મોટો છો. તમે મુખ્યમંત્રી મોટો છો, તમે સુપર મુખ્યમંત્રી આપવું જ પડે. વ્યવહારિક વાતમાં તો ન થાય. હવે ધારાસભ્ય તરીકે સાચી વાતમાં જો તમે નથી, તમને સોગંદનામા આપ્યા છે માણસોને, હવે પુરાવો આપું છું કે આ ખોટું થઈ રહ્યું છે, તો શું વાંધો છે? નહીં જવાબ નહીં. તમારે ઝેરોક્ષ તો એ તો વ્યવહારિક છે. બીજે કંઈ ન આપ્યું હોય તો બરાબર છે. પરિપત્ર હોય તો ઉભો થઈ જાય. હું ખોટી વસ્તુમાં દલીલ નથી કરતો, ખોટા અવ્યવહારિક કામ નથી કરતો. આ વ્યવહારિક વસ્તુ છે ને વ્યવહારિક વસ્તુમાં હું તો તમને કહું છું જો તમને તમારા નામનું કોઈ ફોર્મ ભરી જાય, ફોર્મ સ્ટાર્ટ કરી જાય, અરજદાર તરીકે મારું તો તમારું નામ લખી જાય અને ખબર ન હોય ના પાડે કે મેં આ ફોર્મ નથી ભર્યું, તો એ વાત કોઈ તો મારે ખાલી ફોર્મ જોઈએ છે, બરાબર છે, ફોર્મ જોઈએ છે. અને તમે એક નોકરિયાત થઈને તમે આ ટેક્સના રૂપે તમને પગાર મળે, લોકોના આ જ લોકોના ટેક્સ મળે ને તમે એ લોકોના ટેક્સના રૂપે તમને જે ફોર્મ આપ્યા છે એ ફોર્મ તમે મારે તો જો હું જો લાઈવમાં છું, હું તમને જાહેરમાં કહું, મારે તો જો ખોટી રીતે જોઈને ફોર્મ સબમિટ થઈ જાય તો મારે કઈ બીજી પ્રક્રિયામાં કોઈ હેરાન થાય પડવું નથી. બસ તો આપી દો. હું બોલું પછી હું લાઈવમાં બોલું, બોલ્યા પછી રિમોટમાં ફેરફાર ક્યારેય થતો નથી. આપણે તો આપી દો ને. હું એમાં પછી જો એ સબમિટ ખોટી રીતે તમે કરી દેશો તો એમાં કઈ ફેરફાર જો તમે હું તમારી પર ભરોસો રાખતો હોય તો તમારે મારી પર રાખે, આમાં ફેરફાર નહીં થાય. તમે કહેતા પાછા આવ્યા